જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 15 ત્રીજો મહિનો અને 2025। હવે આપણે આજે વાત કરવાની છે હોળીની અને હોળીના પવન કઈ દિશામાં ગયો અને કેવું રહેશે ચોમાસું। અને બીજી વાત આપણે કરવાની આવનારા સમયમાં હવામાન કેવું રહેશે અને તાપમાન કેવું રહેશે। આપણે શરૂઆત કરીએ તો આપણે હોળીનો પવન છે એની આપણે દેશી કસ કાતરા જોતા હોય અને આપણે જે અમુક દનિયા કહી એમાં હોળી પણ સામેલ હોય અને આપણા પૂર્વજોના વખતથી આપણે હોળીનો પણ અનુભવ કરતા હોય ક્યાંક ને ક્યાંક। તો બધેની જોવાની અને માન્યતાની અલગ અલગ રીતો હોય। હવે આપણે વાત કરીએ તો હોળીનો પવન અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની અંદર કઈ રીતે ગયો। તો મિત્રો, હોળીનો પવન સ્ટાર્ટિંગમાં જે ઊંચો છેડો આપ તરફ પવન પેલો સ્ટાર્ટિંગમાં આપણે જોઈએ તો ઊંચી જાર ગઈ અને પછી આપણે ઉગમણી સાઈડ દેશીમાં ભાષામાં વાત કરીએ તો ઉગમણી સાઈડ ગઈ અને ક્યાંક ને ક્યાંક થોડીક દક્ષિણ તરફ પણ નમી જાર। એટલે એ જે અનુભવ કરીએ તો ક્યાંક ને ક્યાંક થોડું ઘણું પેલા સ્ટાર્ટિંગમાં આપણે ઉગમણી સાઈડ ગયો એ તો બારાની લેખાય પણ થોડોક દક્ષિણ સાઈડ નમ્યો અગ્નિ અને ઉગમણી વચ્ચે જે અમુક જે જાર ગઈ એનો આપણે અનુભવની વાત કરીએ તો એ થોડુંક અનફિટ ગણાય પણ એવું કોઈ મોટું અનફિટ નહીં પણ થોડું ઘણું અનફિટ ગણાય આપણે જે જારની દ્રષ્ટિએ વાતો કરીએ તો। અને ઉગમણો ગયો હોય તો બારાની વરસ થાય પણ અને ઘણી અમુક વિસ્તારોમાં એવા પણ રિપોર્ટ છે કે ઈશાન સાઈડ પણ ગયો। તો આમાં ક્યાંક ને ક્યાંક ગામડાની અંદર કે આપણે જોઈએ તો આપણે ખુદ અનુભવ કરી અને આપણે એમાં ઊંડાણપૂર્વક જઈએ તો પવન ક્યાંક ને ક્યાંક ગોરવાતો હોય અને જોવામાં આગળ પાછળ થયું હોય એના ફેરફાર ઘણી જગ્યાએ જોવા મળતા હોય। આવો મારો અનુભવ છે અને હું મારા એરિયાના અમુક જે આપણે પટમાં અમારી હોળી કરતા હોય વાડી વિસ્તારમાં ઘણી જગ્યાએ ગામડામાં વાડી વિસ્તારોમાં પણ અત્યારે નાની મોટી હોળી પ્રગટાવતા હોય જે એ અનુભવ થાય છે એ સચોટ માહિતી મળતી હોય। આવો મારો અનુભવ એમ કહે છે। અમારે અહીંયા કેટલા વર્ષો ત્યાં એક વાડી વિસ્તારમાં હોળી પ્રગટાવે છે એમાં કાયદેસર અનુભવ કરીએ તો ઉગમણી સાઈડ જાર ગઈ અને સ્ટાર્ટિંગ મેં કીધું એમ કે ઊંચી જાર આવેલી આભ ઉપર અને પછી ફટકી આવી એ આપણે ઉગમણી સાઈડ ગઈ અને થોડી થોડી દક્ષિણ કોર નમી છે। તો એનો વર્તારો એવો થાય આપણે હોળીની વાત કરીએ તો ખરેખર ઊંચું ગયું એનું કારણ મારા અનુભવ પ્રમાણે એવું થાય કે અમુક પૂર્વજોની વાતો સાંભળેલી હોય એના આપણે અઠેટા કરતા હોય અને ઘણીવાર આવી ઘટનાઓ પણ બનેલી હોય એની પણ વાતો આપણે કરતા હોય કે ઊંચો પવન શરૂઆતમાં ઊંચી જાર જાય આભ ઉપર તો આપણે ક્યાંક ને ક્યાંક વરસાદ અનફિટ રહીએ રેગ્યુલર વરસાદ ના આવે અને આભમાં કોર જોવરાવે આપણે ઊંચું જોવરાવે આવી પણ ઘટના બનતી હોય। અને ઉગમણી સાઈડ ગયો તો પહેલાં ઊંચો ગયો ને પછી ઉગમણી સાઈડ ગયો તો પહેલાં ઊંચો ગયો એટલે આપણે વાવણી લેટ થાય આવા સંજોગ ઊભા થાય અને પછી ઉગમણી સાઈડ ગયો એટલે વરસાદ વાહે સારો થાય એવા પણ સંકેત મળી શકે। પણ આ બધી વાતો અગાઉ પણ આપણે કીધેલું છે અને આપણા કસકાતરા વિશે માહિતી મેં આપેલી છે અને દિવાળી પછીનો આપણો વિડીયો પણ છે। તમે ખરેખર મારા અનુભવ પ્રમાણે તમે યુટ્યુબની અંદર ખેડૂત ચેનલ દેશી ભાષામાં લખી અને ખેડૂત ચેનલ તમે એમાં જાશો અને મારા વિડીયા અગાઉના જે દિવાળી પછીના જે આપણે વરસાદ વિશેની માહિતી છે એ જોશો તો એમાં આપણે અગાઉથી દિવાળી પછી કીધું હતું કે ભાઈ 10થી 12 વરસ થશે 2025નું વરસ 10થી 12 થશે। તો અત્યારે એ જ તારણ નીકળે છે કે 10થી 12 વરસ થશે અને આપણે આજે આપણે વાત કરીએ કે ભાઈ હોળીનો પવન નહીં તો બધું જોયું તો હવે અમુક એવી પણ ગામડામાં વાત નીકળતી હોય કે ભાઈ હોળીનો પવન અવરો ગયો છે અને વાવણી લેટ થાય તો મિત્રો અગાઉ પણ મેં તમને વિડીયોમાં કીધું છે
કે નૈઋત્યનું ચોમાસું લેટ આવશે પણ વાવણી લેટ નહીં થાય. કારણ કે ગરમીને ઉકળાટના હિસાબે આપણે જે વાત કરીએ વિજ્ઞાન પદ્ધતિએ તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી ભાગરૂપે જે વરસાદ થાય એ આપણે ગાજવીજ અને તોફાની વરસાદ આવે છે. એનું કારણ કે આપણે 6 મહિનાની 4 તારીખની આસપાસ બંગાળની ખાડી કે અરબી સમુદ્રની અંદર કોઈ એવું પ્રેશર થશે, એ ચક્રવાતનું રૂપ લેશે 10 તારીખની આસપાસ, 6 મહિનાની 10 તારીખની આસપાસ. એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો, માની લ્યો કે આપણે એક અઠેઠો આગતરો ઈંધણ તરીકે આપણે અંદાજો ખેંચી કે 40થી 60% વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થશે, એના હિસાબે વાવણી થઈ જશે. પછી જે નૈઋત્યનું ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતની અંદર 22થી 24 તારીખની અંદર એન્ટ્રી કરશે. એ એમનેમ આપણે સૌરાષ્ટ્રનો કાંઠો લેતો આવશે અને 29 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના લગભગ વિસ્તારો લઈ લેશે. અને જે થોડા ઘણા આપણે અગાઉ વિડીયોમાં વાત કરી એમ કે દ્વારકાના 2-5 ગામડા અને 2-5 ગામડા જામનગર જિલ્લાના અને થોડો ઘણો વિસ્તાર કચ્છનો પણ રહી જશે, એને વાવણી લેટ મળશે. તો આપણે આવું પણ અનુમાન ખેંચી હગી કે હોળીની જાર ઊંચી આપકોરા શેડી પહેલાં તો વાવણી લેટ થાય. ઘણા વિસ્તારોમાં લેટ પણ થાય પણ બધે લેટ નહીં થાય. અને મારો આવો અનુભવ છે અને જે મારો અનુભવ છે એ જ હું તમારી સામે રજૂ કરું અને શેર કરું છું અને તમને માહિતી આપું છું. આપણે સમય આવશે ત્યારે એ પણ આપણે તમને માહિતી મળશે અને તમે જોશો તો તમને મારો એ અનુભવ થશે કે આ બધું આ રીતે થતું હોય. અને બીજું કે વરથી બીવાનું નથી, વર એક ફાઇનલ છે કે આપણે પહેલેથી કીધું ભાઈ મીડિયમથી સારું વર, અને વર મીડિયમથી સારું વર, બહુ સારું નહીં. આપણે કહીને કે ભારે વર થાય એવું નહીં, મીડિયમથી સારું. એટલે જે બારાની છે એ ખરેખર સારું વર જ કહેવાય કે આપણે 2-4 પાણી પાવા પડે અને પાણી થઈ જાય તો આપણે 2-4 પાણી પાઈને હોળાની વર કરી લઈ. હવે વાત રહી તો દશાની વરની, તો એમાં એવું છે કે અમુક વિસ્તારોમાં ખરેખર વરસ મીડિયમ રહેશે, એ સીમિત વિસ્તારો હશે. બાકી મારા અનુભવ અને મારો જે અભ્યાસ કરેલો છું એના અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મને એવું લાગે કે બારાની વર થશે. અમુક કોઈ એકલ દુકલ ગામડા કે એકલ દુકલ તાલુકામાં કદાચ થોડુંક 8 આની 10 આની રહીએ તો આપણી નજરથી કોઈ ફેરફાર જોવામાં થઈ ગયું હોય અને એવી શક્યતા બને તો બીજા નંબરની વાત છે. બાકી દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રમાં હું બારાની વર દેખું છું અને મારો અનુભવ છે એ હિસાબે હું આ તમને સામે માહિતી આપું છું. બાકી રહી ગુજરાતની વાત તો ઉત્તર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર લગતા એરિયા ગુજરાતના અને મધ્ય ગુજરાત, આમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જેવું વર નાદ પણ થાય. પણ એ આપણે બધા દુનિયા જોઈને તમને માહિતી આપશું. અને બીજી એક ખાસ મિત્રો મારે એક વાત એ કરવાની છે કે આપણે જી એક રાઉન્ડ વરસાદનો, આમ તો સાર્વત્રિક રાઉન્ડ જે આપણે કહી એ મારા અનુભવ પ્રમાણે 2 રાઉન્ડ છે અને 2 બીજા એથી થોડાક પણ મીડિયમ અને એ સારા રાઉન્ડ, ટોટલ 4 રાઉન્ડ છે. અને જૂન મહિનાની વાત કરીએ તો એ તો આદરિયા વરસાદ અને તોફાની વરસાદ એની કોઈ અત્યારે આપણે કોઈ ગણતરીમાં ના લઈ, પણ એ વરસાદે આપણે મળવાના છે, એ બોનસ પોઈન્ટે મળશે. અને જે મેં રાઉન્ડ કીધા એમાં ખાસ કરી અને જુલાઈ મહિનાનો આપણે 9 થી 18 તારીખનો રાઉન્ડ છે, એમાં તારીખનો 66 તારીખ આપણે આપશું. આપણે કીધું દનિયા બધા પૂરા થાય પછી હું સ્પેશિયલ વિડીયો બનાવી અને એરિયા દીઠ તમને માહિતી આપી. અને હવે ખાસ આપણે જે આ વાત કરી કે જે એક મોટો વરસાદનો રાઉન્ડ છે એમાં કચ્છને અને જામનગરને આખા ગુજરાત સૌરાષ્ટ્રથી જાજો વરસાદ મળશે, આવો મારો અનુભવ છે. આપણે 7મા મહિનાની અને જુલાઈ મહિનાની 9 થી 18 તારીખની અંદર જે વરસાદનો રાઉન્ડ જોરદાર છે, સાર્વત્રિક રાઉન્ડ, એનો ભરપૂર લાભ જામનગર જિલ્લાને અને કચ્છને વધારે મળશે. અને મારો અટ્ટાણનો અનુભવ એમ કહે છે કે આખા વર્ષ દરમિયાન જામનગર જિલ્લાને અને કચ્છને બધે કરતાં વધારે વરસાદનો લાભ મળશે. વરસાદ બીજે પણ મળશે પણ આ 2 છે આપણે નામ લીધું એને આખા વર્ષ અનુસાર વરસાદનો લાભ વધારે મળશે. અને કેટલા ઇંચ વરસાદ થાય ટોટલ વરમાં, મહિના દીઠમાં કેટલા ઇંચ વરસાદ થશે
એ તમામ માહિતી આપણે બધા દનિયાપુરા થશે. પછી એરિયા દીઠ પણ કહી કે આ એરિયામાં એટલું વરસાદ થશે, આ એરિયામાં પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોને હું કહું છું કે મિત્રો કોઈને ડરવાનું નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મારા અનુભવ પ્રમાણે 12 વરસ થશે. અને આપણે અંતમાં વિડીયો પૂરો કરી મારા વિડીયાને બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને લાઈક કરજો. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.